હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે જો આપણે સવારમાં વાડીએ થઈ અને હવે તો ખાઈ લેવી, પછી આપણે વિડીયો આગળ ચાલુ કરવી। તો હાલો ખાઈ પી લેવી। ત્યારે જો આજ તો ખાવામાં સવારમાં તો આપણે હે ને અહીંયા કણે જો બેહી ગયા આવી અને આપણે ચા બનાવેલી છે, દૂધ છે વાટકામાં, અડદિયા છે, રોટલી છે ગરમે ગરમ જો બને છે અત્યારે રોટલી આપણે। તો હાલો સવારમાં હંધાઈ ખાવા આપણે જો ખાઈ લેવી હંધી વસ્તુ છે, ચાય ને અડદિયા ને રોટલી ને દૂધ ને એવું। તો હાલો સવારમાં નાસ્તો કરી લેવી ને ખાઈ લેવી થોડુંક। તો હાલો આપણે ખાઈ પીને પછી જો ઢોર ને પાછું સેવડી નાખી દીધી છે લીલી। તો સેવડી ઢોર ખાઈ છે મસ્ત મજાની। જો આને સેવડી નાખી, બાકી આ ગાઉ ને નાખી છે સેવડી, તો ગાઉ સેવડી ખાઈ છે, ભેંસ સેવડી ખાઈ છે। તો હાલો ઢોર તો લીલી સેવડી ખાઈ લે, હવે આપણે આગળનું કામ પાછું કરવી। તો હાલો મિત્રો પછી આગળ તો આપણે હે ને બપોર હાટું જો રીંગણા શેકવાના છે, બપોરા કરવા હાટું એને આ રીંગણાનો ઓળો બનાવવાનો છે। તો જો આ રીંગણા 4 શેકવા મૂક્યા છે આપણે ભઠ્ઠો કરીને, એમાં રીંગણા શેકાય છે પછી આનો ઓળો બનશે। આપણે દેશી ભાષામાં કેવી તો આપણે ભરથું રીંગણાનું બનાવી હવે એમને હંધાય ઓળો કહેતા હોય, આપણે ઓળો કહી। તો રીંગણા શેકાય છે પછી બનશે એનો ઓળો। તો હાલો મિત્રો હવે રીંગણા સડી ગયા, આમ કે એટલે બફાઈ ગયા, આમ સડી ગયા કહેવાય। તો હવે રીંગણા લઈ લેવી છે આપણે ભઠ્ઠામાંથી। તો હાલો રીંગણા હંધાઈ કાઢી લેવી જો આ રીતે આપણે। તો હાલો હવે રીંગણા લઈ લેવી। તો હાલો હંધાઈ રીંગણા થઈ ગયા કમ્પ્લીટ, જો આપણે લઈ લીધા। હવે આ રીંગણા ફોલવાના છે અને જા હંધાઈ મસાલો એમાં ફોલાઈ ગયો લીલો, એટલે હંધાઈ આપણે આને મસાલો કેવી છે। બાકી તો ટમેટા, કોથમીર, લસણના પાન ને એવું બધું છે। તો અહીંયાથી લીલી વસ્તુ આમાં નાખવાની છે અને જો આ રાઈ છે, રાઈ હારી કરી, આ છે ભૂંગળા તળ્યા છે। હવે પછી આ રીંગણા ફોલી અને પછી એને ઓળો બનાવીને આ ડુંગળી લીલી કટ કરી વાળી છે, તો એમ બનાવવાનું છે। તો હાલો એ હમણાં બનાવી આગળ બતાવું। તો હાલો હવે જો રીંગણાની સાઈલ ઉતારવાનું ચાલુ છે, એટલે છે ને આ રીતે ફોલવાના કહેવાય અને અમારે ફોલવાના ચાલુ છે, સાઈલ ઉખાડવાની। તો આ રીતે રીંગણાની સાઈલ ઉખાડ નાખીને ફરતી ઉપરથી તો આ નીકળી જાય, પછી જો આવા થઈ જાય રીંગણા હારા। તો હાલો ફટાફટ હંધાઈ રીંગણાની છાયલું ઉખાડ નાખવી। તો આપણે જો રીંગણાનું ઓલું કરવાનું ચાલુ છે, સૂંદો હંધોય। તો હાલો હવે સૂલો જગીને કમ્પ્લીટ થઈ ગયો ને હવે એમાં હે ને તેલ આવવાની વાર છે। જો તેલ આવે એટલે પછી એમાં હંધોઈ આપણે મસાલો નાખવી। રાઈ નાખવાનું ચાલુ કર્યું, જો તેલ આવી ગયું, રાઈ નાખી, રાઈ ફૂટી ગઈ। હવે જીરું નાખવાનું છે, આ જીરું નાખ્યું તો જીરું ફૂટવા માંડ્યું છે। હવે નાખે છે ડુંગળી લીલી કાપેલી આપડી। તો આ ડુંગળી, તો જો ડુંગળી નાખી દીધી, હવે ઢાંકી દેવી છે। હવે હલાવી છે ડુંગળી, તો આપણે જો ડુંગળી હલાવી નાખીએ છીએ। હવે મસ્તનો વઘાર આવી ગયો, થોડીક વાર ઢાંકેલું રાખ્યું હતું પછી ડુંગળી હલાવી પાછી આપણે। તો જો ડુંગળી થોડીક વાર રાખી એને થઈ ગયું રેડી। હવે હે ને આપણે નાખવી હેવી આ હતું લીલું કોથમીર છે, લસણના પાન, ટમેટા, વઘાર લેવી છે મસ્તનો જો આપણે। પછી હે ને એમાં ઓળો બનાવવાનો છે। જો વઘાર જો આ રીતનો આપણે આવ્યો છે, તેલમાં શેડ્યો વઘાર પેલા તો જો મીઠું નખાઈ ગયું। હવે હે ને આપણે આ હળદર છે, હળદર નાખવાની છે, જો હળદર નાખી, હવે હલાઈ નાખ્યું, હળદર નાખીને જો હલાવવાનું ચાલુ છે આપણે। મસ્તનો વઘાર થયો છે હવે તો બાયસી એસલ આવવા મળી। આ ચટણી છે, ચટણી આપણે મરચું, તો જો મરચું નાખ્યું, લસણના પાન નાખ્યા, આટલા કોરું મરચું છે। હા હલાવી નાખ્યું હવે આપણે મરચાને। આ જો વઘાર આવી ગયો છે મસ્તનો। હવે આમ મિક્સ થઈ ગયું ને, લીલી વસ્તુ નાખીને આપણે, અને હવે પછી જો આ રહ્યો આપણે આ રીંગણાનો ઓળો છે, જો આ ઓળો રીંગણાનો નાખ્યો। હવે આ રીંગણાનો ઓળો આમાં મિક્સ કરવા માંડ્યા, એટલે હવે જો થયું મસ્તનો ઓળો બનશે, ખાવાની મજા આવી જશે। તો જો આ રીતના આપણે ઓળો બનાવી અહીંયા વાડીએ, જો આ મસ્તનો હવે હલાવે ને વઘારમાં, એટલે હવે છે ને ખાવાની બહુ મજા આવશે એવો બનશે, મસ્તની સુગંધ આવે છે, એટલે કે બાઈશ આવે આમ આપણે એમ કહેવાય। તો અસલ બની ગયો હવે તો બની જ ગયો કહેવાય। હવે કઈ જાજી વાર નથી, કેમ કે પેલા જ ભઠ્ઠામાં શેક્યા હોય રીંગણા આપણે, એટલે અસલ થઈ ગયા હોય। તો આ રીતે આપણે રીંગણાનો ઓળો મસ્તીનો બનાવી। તો હાલો હવે બેસી ગયા આવી આપણે ખાવા। તો આપણે રીંગણાનો ઓળો બની ગયો છે અને બા આવ્યા છે નહીં, બા
ખાઈ લેવી હવે હાલો મારે નથી ખાવું, મારે કાંઈક શેરો બેરો હોતો ખારું. શેરો અટાણે નથી અટાણે તો તો શું ઓળો કરશું? રીંગણાનો ઓળો બનાવ્યો હતો ખાઈ લેવી તો ખાઈ લે તો હમણાં ખાઈ લઈશ તો અટાણે તો જો આપણે રીંગણાનો ઓળો આ વાટકામાં લઈ લીધો બની ગયો કમ્પ્લીટ ના ભૂંગળા ને રોટલા ગરમે ગરમ બનતા જાય છે અને હવે ખાઈ લેવી તો હાલો હવે બપોરો કરી લેવી અટાણે હાલો ખાઈ લેવી હવે સરસ મજાનું ખાવાનું પૂરું ખાઈ લે. તો હાલો ખાઈ પી લેવી બપોરા કરી લેવી તો હાલો મિત્રો ખાઈ પીને બપોર પછી તો નાઈ લીધું નાઈને કપડા બદલી ગયા ને હવે તો હે ને આપણે બપોર પછી પાણી વાળવાનું ચાલુ હતું અત્યારે તો સાંજ જેવો ટાઈમ થયો ઘણો ટાઈમ વયો ગયો પાણી વાળવાનું ચાલુ હતું જો આ પાણી હજી ભરાઈ ગયું આમાં હજી જો પાણી જ ભર્યું છે હજી ઘઉંમાં પાણી આવતું એમાં છેલ્લીને આમાં આવી ગયું છે આરે દવા નથી પાતો અને થોડાક કેરા બાકી છે ત્રણ કેરા લાંબા બાકી છે આ ઠેઠામાં મકાન લગી અને બાકી તો હજી ઘણું પાવાનું બાકી છે આજ તો હે ને પાણી થઈ રહ્યું હવે કાલ પાછું આન પછીના વિડીયોમાં જોવા મળશે દવા નથી પાવાનું નહીં મેં કીધું આજ બતાડીશ કે પાણી થઈ રહ્યું એટલે આજ કઈ હું બતાવી શક્યો નહીં આજ અને મસ્તનું તો આપણે જો હતી બકાલું અહીંયા તો વાવ્યું ખાવાનું લસણ ને આમ ઓલ પર ડુંગળી હે ને મેથી છે ને એવું હતું મસ્તનું વાવેલું જો આ મેથી છે આપણે અસલ મજાની લીલી એવું હતું વાવેલું છે અને પાણી વાળવાનું ચાલુ હતું ત્યાં પાણી થઈ રહ્યું નકર તો હતું દવાની કીધું હમણાં બતાવું ક્યાં પાણી થઈ રહ્યું અત્યારે તો હવે તો આપણે હમણાં ઢોરનું નીણનું ને એવું કરવી કામ તો હાલો મિત્રો પછી આપણે આવી ગયા મકાઈ વાટવા દાંતરડું લઈ લીધું અને હવે કીધું થોડીક મકાઈ આમ હબકાવી નાખવી એટલે કે વાઢી નાખવી એ તમને આગળ વિડીયોમાં બતાવું તો હાલો હવે જો મકાઈ વટાઈ ગઈ છે હજી મકાઈ હવે હારીને વાડીએ લઈ જવાની છે જો આ પડી મકાઈ હજી પાથરા તો હાલો હવે વાડીએ લઈ જવા દેવી તો હાલો હવે આપણે વાડીએ મકાઈ નાખી દીધી જો આ પડી મકાઈ અને હવે ઢોર દોવાનું ચાલુ એટલે આપણે ભૂરી ભેંસ દોવાનું ચાલુ છે ગાઉ પેલા દોઈ લીધી છે આપણે તો જો આ રહી આપણી ભેંસ દોવાનું ચાલુ છે ભૂરી જો આ પાડો ઓરડીને બાંધ્યો છે ભેંસ દોવે છે હવે ભેંસ દોવાઈ જાય એટલે પછી આપણે નીણ નાખવાની છે એ આગળ તમને બતાવું હાલો મિત્રો તો ભેંસ દોવાઈ ગઈ ભેંસ દોઈને આપણે મકાઈ નાખી છે આપણે આંધા ઢોરને લીલી મકાઈ ખાઈ છે જો મસ્ત મજાના મકાઈ ખાવા મળ્યા ગાઉન ભેંસ્યું હદાય મકાઈ ખાઈ છે લીલી આપણે જો આ ભેંસ ભૂરી દોતા એ ખાઈ છે આ પાડી ખાઈ છે તો હદાય ઢોર નીણ ખાવા મળ્યા છે અને આપણે એ હાનની વાળું કરવાની તો હાલો આપણે વાળું કરી લેવી તમને આગળ બતાવવી તો હાલો હવે આપણે બેસી ગયા આવી ખાવા હાનની વાળું કરવા તો આપણે જો અત્યારે થોડોક ઓળો ખાવી કીધું બપોરનો હતો ભૂંગળા ને આ રોટલા ને દૂધ ને એવું હતું છે બનાવે રોટલા તો હવે થોડુંક ખાઈ લેવી હાલો હાનની વાળું કરી લેવી For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.